વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસના કમ્પાઉન્ડમાં ચંદનના વૃક્ષોની ચોરી કરીને તસ્કરો પ્લાન થઈ ગયા હતા, જેને લઈને યુનિવર્સિટીના સિક્યુરિટી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી અવારનવાર ચંદનના વૃક્ષોની ચોરી થતી હોવાના બનાવ બનતા રહે છે. ત્યારે વધુ એકવાર યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળથી 2 ચંદનના ઝાડની ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં એવી વિગત છે કે યુનિવર્સિટી હેડ ઓફિસ પાછળ ગઈકાલે રાત્રિના સમયે તસ્કરો ઝાડ કાપવાના હથિયાર સાથે ત્રાટક્યા હતા. ત્યારબાદ ચંદનના ઝાડને કાપીને ચોરી કરીને લઈ ગયા હતા. યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં તસ્કરો ચંદનની ચોરી કરીને પલાયન થઈ જતા યુનિવર્સિટીની સિક્યુરિટી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હજુ સુધી યુનિવર્સિટીના સત્તાધીશોએ પોલીસને આ અંગે જાણ કરી નથી. ઓફિસર તરીકે પોતાની કામગીરી કેવી રીતે નિભાવે છે જેના કારણે આ અહીંયા ચંદનના ઝાડની ચોરી બેફામ થઈ રહી છે. અમારું કેવું એવું છે કે આજે MS યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી ચોરી થઈ છે. આજથી થોડા સમય પહેલા પણ અમે કીધું હતું કે MS યુનિવર્સિટીમાં જે કેમેરા લગાયા છે, કેમેરા 2500 કેમેરા લગાવવાની વાત હતી, તેમાં પણ 250 જ કેમેરા લાગ્યા, જેમાંથી 200 કેમેરા બંધ હતા અને 50 જ કેમેરા ચાલુ હતા. એટલે આ બધું કઈ બેદરકારી આ વિજિલન્સ ઓફિસરની અને સિક્યુરિટીની લાગ્યા છે, જેના કારણે આજે ચોરો બેફામ બની ગયા છે અને એક સાથે 2 ચંદનના ઝાડની ચોરી MS યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી કરી છે. અને વાત એવી પણ જાણવા મળી છે કે હજુ સુધી આ લોકોએ પોલીસ કમ્પ્લેન કરી નથી. એવું લાગે છે કે આ લોકોના લાગે માનીતા જ કર્મચારીઓ કે કોઈ માણસો હશે જે આવીને ચંદનના ઝાડની ચોરી કરી ગયા હોય, જેના કારણે આ લોકો હજુ સુધી પોલીસ કેસ કરતા પણ વિચાર કરે છે.